બ્રાહ્મણને મારવાના 3 માર્ગની ચર્ચા. એમાં પહેલું, કોઈ બ્રાહ્મણ અપરાધ કરે તો વપનમ. વપન એટલે મુંડન. પકડીને મુંડન કરાવી દો એ બ્રાહ્મણનું. ઓલી ચોટલી નહીં રાખવાની હો. ચોટલી રાખો તો સન્માન થઈ જાય. શિખા સમેત એનું મુંડન કરાવી દો એટલે બ્રાહ્મણનું મૃત્યુ છે. બીજું, દ્રવિણા અદાનમ. દાન દક્ષિણા દેવાને બદલે એની પાસે જે કંઈ પણ હોય એ લૂંટી લો તો બ્રાહ્મણનું મૃત્યુ છે. મારા રામ, બ્રાહ્મણ તો જ લૂંટાય જો એની પાસે બ્રહ્મ તેજ ન હોય. બાકી બ્રહ્મ તેજ વાળા બ્રાહ્મણને લૂંટવો બહુ અઘરો છે. હા, દ્રવિણા અદાનમ. દાન દક્ષિણા દેવાને બદલે એની પાસે જે કંઈ પણ હોય એ લઈ લો. અને ત્રીજું, સ્થાનાનિર્યાપણમ જથા. સ્થાનાનિર્યાપણમ તથા સ્થાન ભ્રષ્ટ કરીને એને કાઢી મૂકો તો એનું મૃત્યુ છે.